સભ્ય ચૈતર વસાવાની પોલીસે જે રીતના ધરપકડ કરી છે અને ત્યારબાદ જે સમગ્ર પોલીસની કાર્યવાહી છે તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કાયદો શું કહે છે તે વિશે આજે વાત કરવી છે અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે એ વરિષ્ઠ વકીલ મેહુલ બોગરા જોડાઈ ગયા છે. મેહુલભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. મેહુલભાઈ, સૌપ્રથમ તો પોલીસની જે કામગીરી છે, રનિંગ ધારાસભ્ય ચૈતર વસાવાને ઉપાડીને લઈ જાય છે, તે ફરિયાદ નોંધાવા જાય છે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેની વિરુદ્ધમાં, અને ત્યારે જ તેમને પકડી લેવામાં આવે છે. આ ઘટનાને પહેલા તો આપ કઈ રીતના જોઈ રહ્યા છો? એ વાત થાય છે લોકશાહી અને કાયદાની. કાયદા મુજબ જ્યારે કોઈ પણ ધારાસભ્ય હોય, એ સત્તા પક્ષનો હોય કે વિપક્ષ હોય, એ જ્યારે પોતાની ઓફિશિયલ ડ્યુટી ડિસ્ચાર્જ કરતો હોય, એનો મતલબ એવો છે કે જ્યારે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરતો હોય. જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી સંકલન બેઠક હતી જેમાં પ્રાંત કચેરીમાં એ લોકો ગયા હતા, તો એનો મતલબ એવો છે કે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરવા ત્યાં ગયા છે. હવે જો જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે. તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં. ધારાસભ્યને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકાય નહીં. જો એ કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ. મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. પોલીસ જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. પછી એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય, પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. કે પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય? ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું, પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને રહી જશે. ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય, બોર્ડ પ્રમુખ હોય, તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં. અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો દાખલ થાય. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી 100% કહીશ કે એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વર્દી પહેરો છો. તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો. તમે કોઈ પાર્ટીની પગચંપી કરવા માટે વર્દી નથી પહેરતા. એવી સિસ્ટમ ઊભી કરો કે તમારી 7 પેઢીનું કલ્યાણ થાય, બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો.